ખરાબ માણસને કોઈ ખરાબ કહેવા નહીં જાય. એ માણસ સારો હશે ને એટલે જ લોકો એને ખરાબ કહેતા હશે. એટલે મનમાં સંશય રાખવો નહીં, મનમાં આનંદથી રહેવું કે હું સારો છું ને એટલા માટે લોકો મને ખરાબ કહેવા આવ્યા છે. બાકી હું ખરાબ હોત તો મને કોણ ખરાબ કહેવા આવે ભલામણા. એટલે આનંદથી રહેવાનું કે ભલે મને ખરાબ કીધો, હું સારું છું એટલે મને ખરાબ કહેવા આવ્યો ને. ખરાબ હોત તો કોણ ખરાબ કહેવાનું. ખરાબ ને કોઈ ખરાબ કહેશે મને કહેવાનું ન કે સારા ને જ ખરાબ. એટલે અમારામાં બધું ચાલતું હોય. અમારી ઘણી આમ છે ને તેમ છે ને પેન્ટ શર્ટ પહેરીને રખડે છે ને યજમાનના ઘરે પેન્ટ શર્ટ પહેરીને જાય છે. તો જાઉં છું ભાઈ, જાઉં છું. હું જેવો છું એવો તમારી હામો છું. મને ઉત્પાદ કે કોઈ ખોટા ડબલ રૂપ આવડતા નથી. હું જે છું તમારી હામો છું. તમને મજા મને બોલાવો નકર કાંઈ નહીં. માણસનું મહત્વ નથી હોતું, માણસના જ્ઞાનનું મહત્વ હોય છે, માણસના કર્મનું મહત્વ હોય છે. કે માણસ કેવા કપડા પહેરે છે, કેવો દેખાય છે એનાથી મહત્વ નથી. એ માણસની અંદર જ્ઞાન કેવું છે એનાથી માણસ પૂજાય છે. માણસ કોઈ દિવસ પૂજાતો નથી, એનું જ્ઞાન પૂજાય છે. તમે આજ મને અહીંયા પગે લાગવા આવો છો તો એ મને નથી લાગતા, મારા જ્ઞાનને લાગો છો તમે ભલામણા. તમે વ્યાસપીઠને પગે લાગો છો, મારા જ્ઞાન, મારી અંદર રહેલું એ જ્ઞાનને પગે લાગો છો, મનુષ્યને નથી લાગતા. ગુરુદેવ એવું કહેતા કે જ્યારે તમે કોઈ વ્યક્તિ વિશેષને પગે લાગવા જાઓ ત્યારે તમે એને પગે લાગવાની ઈચ્છા ક્યારે થાય છે કે જ્યારે કોઈ સ્થાન ઉપર હોય, જ્યારે કોઈ પદ ઉપર હોય ત્યારે તમે એને પગે લાગો છો. તમે વિચાર કરી લો, જે મૂર્તિ મંદિરની અંદર હોય એને જ આપણને પગે લાગવાનું મન કેમ થશે? નકર એની એ જ મૂર્તિ જ્યારે મંદિરમાં પડી હોય, દુકાનમાં